શ્યામ એગ્રોટેક પ્રફુલભાઈ માણાવદર તાલુકાના નાંદરખા ગામે. નામ શું ભાઈ તમારું? મયુરભાઈ અશોકભાઈ ભૂતની વાડીએ. મયુરભાઈ, આપણે કેટલા દિવસ ત્યાં આપણે એનો ખાતરનો ઉપયોગ કર્યો હતો? એને 12 દિવસ થયા. 12 દિવસ થયા છે, બરાબર ને? તો 12 દિવસ પહેલા તમારી મગફળી કેવી હતી? છોડ બતાવો, દરેક ને છોડ બતાવો. એવી જ હતી ને? બરાબર ને? ઉપાડી નાખવાનું મન થતું એટલે કાઢી જ નાખવું હતું, રાપલી જ નાખવી હતી, બરાબર ને? તો એની એમ કીધું કે આ ખાતર એક નાખ્યા જેવું છે. ખાતર નાખ્યા જેવું છે એમ કીધું. કયો પછી ખાતર નાખ્યું હતું તમે? તમને નામ ખબર છે? આમ તો મને યાદ નથી. કાંઈ વાંધો નહીં. હા, કેટલા રૂપિયાની થેલી આવી હતી? 500 રૂપિયાની થેલી આવી હતી. કેટલા વીઘામાં નાખી તમે? 500 વીઘામાં 2 થેલી નાખી. કેટલા રૂપિયાનો ખર્ચો થયો હતો? 1000 રૂપિયા. 1000 રૂપિયાનો. તમે ખાતર નાખ્યા પછી કેટલા દિવસે તમને એવું લાગવા માંડ્યું હતું કે મારા મગફળીની અંદર હવે સુધારો આવી ગયો છે? છઠ્ઠે દિવસે. દરેક ખેડૂત એવું કહે છે કે છઠ્ઠે દિવસે મારી મગફળીની અંદર અમારે સુધારો આવી જાય છે, રિઝલ્ટ મળી જાય છે. તો એ સાચી વાત છે ને? હા, સાચી વાત. બરાબર ને? આજે કેટલા દિવસ થયા? 12 દિવસ. 12 દિવસ થયા છે. તો આજે તમારી મગફળીનો છોડવો મેં આવીને ઉપાડ્યો તો કેવો થઈ ગયો? દરેક ખેડૂતને બતાવો. આ પેલાનો. એ પેલાનો છોડવો છે, 12 દિવસ પહેલાનો. આ 12 દિવસ પછીનો. 12 દિવસ પહેલા આ છોડવો છે એ આવી રીતનો હતો, બરાબર છે ને ભાઈ? આ પીળો પડતો તો આવી રીતે હતું ને આવી રીતે નાઇટ્રોજનની ગાંઠું નહોતી, બરાબર છે અતુલભાઈ? અતુલભાઈ ને? મયુરભાઈ. અને આ છોડ અત્યારે 12 દિવસ પછી આ રીતનો થઈ ગયો. તો દરેક ખેડૂત એવું કહે છે કે 12 દિવસની અંદર આવું થાય જ નહીં. તો અતુલભાઈ, એના વિશે તમે શું કહો છો? આ દરેક ખેડૂત જે ઉપયોગ કરે છે એ તો કહે જ છે કે 12 દિવસની અંદર આવું રિઝલ્ટ મળે છે, બરાબર ને? તો ઘણા લોકો ખેડૂત એવું કહે છે મને કે આવી રીતે આ બંને શ્યામ એગ્રો વાળા ભાઈ છે આવી રીતે વિડીયોમાં બતાવે છે. તો એના વિશે તમે શું કહો છો? ના, હાવ સાચી વાત છે. સાચી વાત છે. ખાતર નાખ્યા પછીનું આ રિઝલ્ટ છે એમ, બરાબર? દરેક ખેડૂત આપણે તો ખેડૂતને કહીએ આ ખાતર નાખ્યા જેવું છે. હા, અને પ્રફુલભાઈ ની એકવાર જરૂર મુલાકાત લીધા જેવી વસ્તુ છે એમ ને? તો એને તો હું દરેક ખેડૂતને દવાનો ડોઝ આપું છું. તો આ તમને જે ખાતર મારો કઈ ઊંચો ભાવ પડ્યો કે એવું કઈ લાગ્યું? ના, સામાન્ય ભાવ કહેવાય ને. એમ ને? તો તમારી મગફળી જયારે શરૂઆતની અંદર મારો ખાતર ઉપયોગ નહોતો કર્યો ત્યારે મગફળી તમારી કેવી હતી? એમ નહીં, આમ ખેતરની અંદર કેવી હતી? આમાં પાવેરા હાઈલા જતા દેખાતા. પાવેરા હાઈલા જઈ તે દેખાતું હતું. એટલે સમજાઈ ગયું. એનો એ અંદર જગ્યા હતી. એ નાખ્યા પછી ફેર શું પડ્યો તમારામાં? દરેક ખેડૂતને આપણે બતાવીએ છીએ કે જો આવી રીતે આની અંદર કેટલા 12 દિવસ જ થયા છે. જુઓ બધા જ ખેડૂત. પેલા એવું હતું ખરી કે મગફળી પીળી પડતી હતી ભાઈ? હાવ પીળી. આ રીતની નાઇટ્રોજનની ગાંઠ, પાન ભરતા હતા અને નાઇટ્રોજનની ગાંઠ નહોતી, બરાબર ને? તો સારું એવું રિઝલ્ટ મળ્યું ને તમને? તમને કઈ ઊંચું પડ્યું પૈસા કે ભાવ કે વધારે કે કઈ? તો દરેક ખેડૂત મારી દવાનો અને ખાતરનો ઉપયોગ કરશે તો એને રિઝલ્ટ મળશે ને? 110%. બરાબર ને? શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ.